ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। आत्मबोधः तपोक्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। बोधोऽन्यसाधनेभ्यो हि साक्षान्मोक्षैकसाधनम् पाकस्य वह्निवज्ञानम् विना मोक्षो न सिद्ध्यति। अविरोधितया कर्म नाविद्यां विनिवर्तयेत्। विद्या विद्यां निहन्त्येव तेजस्तिमिरसङ्घवत्। कंचन में ऑडियो बंद करिए आपका। बोधो अन्य साधनेभ्यो हि साक्षात मोक्षैक साधनम। અન્ય સર્વ સાધનો જે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તે બધાને જ્ઞાન યોગ્યતા માટેના સાધનો કહેવાય, પણ સાક્ષાત સાધન તો જ્ઞાન જ છે. એટલે કે અન્ય તપ વગેરે સાધનોથી અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષ. આ પગથિયું યાદ રાખવું પડે. એટલે કે પહેલા પગથિયા ઉપર ચડ્યા વગર બીજા ત્રીજા ઉપર જવાય નહીં. પહેલા પગથિયાને આપણે બહુ દ્રઢતાપૂર્વક અનુસરવું જોઈએ અને ત્યારે અંતઃકરણ શુદ્ધિ થાય છે. કારણ કે જે દ્રઢ સંસ્કાર ભોગના આ જીવને પડી ગયા છે તે
જલ્દી જતા નથી. અને એટલે આ વાત લાગે છે આપણને બધાને સમજાઈ જ ગયું છે. એ સમજાઈ ગયું છે એ દ્રઢ કેમ નથી થતું? કારણ કે પેલા જૂના ભોગના સંસ્કાર છે, દેહાદીના જે સંસ્કાર છે એ સંસ્કાર અતિ દ્રઢ કરી લે છે. આપણે અનંત જન્મો અત્યાર સુધી ગયા, એ અનંત જન્મોમાં આપણી બુદ્ધિ દેહાદી બુદ્ધિ જ રહી છે. એટલા માટે અને એટલે પેલા વિષ્ણુ શર્મા નામના દીકરાએ કહેલું કે આ શરીર મળ્યું છે એ રોગ છે, ભવ રોગ છે, અને એ ભવ રોગ હજુ ચાલુ છે એટલા જ માટે મને આ શરીર મળ્યું છે. એટલે કે શરીર મળવા પાછળનો હેતુ એક જ છે કે ભવરોગ ચાલુ છે. તો પછી એ ભવરોગનો મારે અંત લાવવો હોય તો એવા ડોક્ટર પાસે જવું પડે કે જેને આ ભવરોગની દવા ખબર હોય. અને એટલે ભગવાનનું એક નામ છે રોગ ભિષજ, ભવરોગ ભિષજ એમ કે છે. પછી ગુરુના માટે ગુરુ સ્તોત્રમાં એક શબ્દો બે બહુ સરસ છે. એ કે છે ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ. એટલે આ જ્ઞાન બંને આપી શકે, ભુક્તિ ભોગ પણ આપી શકે અને જ્ઞાન પણ આપી શકે. આપણી દ્રષ્ટિ શેના ઉપર છે એ આપણે બટોરી લઈએ, એને આપણે ભેગું કરી લઈએ. બાકી મળે છે તો બંને. એટલે ભુક્તિ મુક્તિ પ્રદાચાચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, એટલે જેવી રીતે અગ્નિ વગર અન્ન ને પકાવવાનું કામ થઈ શકતું નથી, તો પકાયા વગર ના ખવાય. કારણ કે એ પકાયા વગરના ઘઉં અને ચોખા એને પચાવવા માટે આપણે શક્તિમાન નથી. એટલે આપણી સિસ્ટમ જે છે એને પકાવેલું જ અન્ન જોઈએ. બીજા બધા પ્રાણીઓ પકાયા વગરનું ખાય છે, આપણે કેમ નથી ખાઈ શકતા? કારણ કે ભગવાને આપણી સિસ્ટમ પકાયા વગરનું અન્ન પચાવવાની બનાવી નથી. એટલે જ સીધો મોક્ષનો ઉપદેશ કરે કોઈ તો એ પણ કઈ કામ લાગતો નથી. એટલે એક જગ્યાએ સ્વામીજીએ સુંદર શ્લોક કહ્યો છે. એમણે કહ્યું કે અનભ્યાસે વિષમમ શાસ્ત્રમ. અભ્યાસ ના કરીએ તો શાસ્ત્ર કેવું છે? વિષમ છે, સમજણ ના પડે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. અનભ્યાસે વિષમમ શાસ્ત્રમ અજીર્ણે ભોજનમ વિષમ. અજીર્ણ થયું હોય તો ભોજન વિષ સમાન છે. વિષમ સભા દરિદ્રસ્ય. દરિદ્રોની સભા હોય તો એ વિષમ છે, કારણ કે એમાં એ દરિદ્રમાંથી ઉપર આવવાનું કોઈને આવડત હોય જ નહીં. એટલે દરિદ્રસ્ય વિષમ સભા દુર્જનસ્ય સુભાષિતમ વિષમ. અને દુર્જન હોય એને ગમે તેટલા નીતિના ઉપદેશ આપો પણ એ નીતિના ઉપદેશને પચાવી શકે નહીં. એમ આપણે પણ આ મોક્ષનો, મુક્તિનો, આત્મતત્વનો ઉપદેશ આપે કોઈ, પણ આપણે એને પચાવી ના શકીએ. કારણ કે એના માટેની જે સમજ ઊભી થવી જોઈએ, ધીરે ધીરે બુદ્ધિનો વિકાસ થયેલો હોવો જોઈએ, એવી વિકસિત બુદ્ધિ ના હોય તો આ સમજાય નહીં. એટલે બંનેની જરૂર છે. હવે ત્રીજો શ્લોક જોવાનો હતો આપણે, અને ત્યાં એમ કહ્યું કે અવિરોધી તયા કર્મ. કર્મ અને અવિદ્યા એ બેનો વિરોધ નથી. અવિરોધી તયા કર્મ ન અવિદ્યામ વિનિવર્તયેત.
વિદ્યા અવિદ્યામ નિહંતી એવ તેજસ તિમિર સંગવત. કર્મ અને અવિદ્યા એ બેનો શત્રુતા નથી. આપણી બુદ્ધિમાં આવે છે કેમ શત્રુતા નથી, અનેક વાર આપણે એને રિપીટ કરેલું છે. અવિદ્યા કામ કર્મ એ તો એક ચક્ર છે. એટલે અવિદ્યાનું સંતાન છે કામ અને કામનું સંતાન છે કર્મ. એટલે અવિદ્યા એ કર્મના દાદા થયા કહેવાય કે નહીં? કર્મના એ દાદા થયા કહેવાય. એટલે જેમ અર્જુનને એના દાદાનું હનન નહોતું કરવું, એમ આપણે પણ દાદાને વળગી રહીએ છીએ અને એટલે કર્મ કર્યા કરીએ છીએ અને એ અવિદ્યા જતી નથી. અવિદ્યા પોષાય છે. કર્મ દ્વારા અવિદ્યા પોષાય છે. કેવી રીતે પોષાય છે એમ કહેવાય? કારણ કે કર્મ કરવાથી ફળ મળે છે. ગઈકાલે કહ્યું તું સ્પષ્ટ રીતે કે કર્મથી ફળ મળે અને એની સાથે સાથે સંસ્કાર પણ ઊભા થાય. તો એ જે સંસ્કાર ઊભા થાય એ આપણને ફરીથી એ કર્મ પ્રત્યે આકર્ષે. એ પ્રવૃત્તિ પ્રધાન કર્મ હોય કે નિવૃત્તિ પ્રધાન કર્મ હોય, એ રાગથી પ્રેરિત હોય કે દ્વેષથી પ્રેરિત હોય, પણ એ સંસ્કાર થઈ જાય અને એ સંસ્કાર આપણને ફરીથી તેની તે જ કર્મ કરવા માટે પુશ કરે, ધક્કા મારે. અને જો આપણે એને વશ થઈ જઈએ તો આપણે નબળા પડીએ, મન નબળું પડે તો હવે કર્મ આપણે કરવું પડે છે. એવું જેવું પેલા દુર્યોધને કહ્યું હતું કે ન જાનામિ કેનેપી પ્રયોજિતમ અહમ. મને આ દુષ્કર્મ કરવા માટે પ્રયોજિત કોણ કરી રહ્યું છે? કો દેવ, કોણ એવો દેવ છે કે જે મને આ દુષ્કર્મ કરવા માટે પ્રેરિત કરે છે? કારણ કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. એટલે હું ધર્મ જાણું છું ને મારી પ્રવૃત્તિ નથી થતી, કારણ કે મારી અંદર કોઈક દેવ બેઠેલો છે, કોઈ બહુ જ શક્તિશાળી એવું કોઈક અંદર બેઠેલું છે કે જે મને ધર્મનું અનુસરણ કરવા દેતું નથી. અને કોઈક એવું મહાન દિવ્ય એવું કોઈક બેઠું છે, શક્તિશાળી કોઈ બેઠું છે કે જે મને અધર્મ કરતા રોકતું નથી. એટલે સામાન્ય વ્યવહારમાં એમ જેમ કહેવાયતું હોય છે કે આત્મા તમને અઘટિત કામ કરતા રોકે, પણ જે વેદાંત જાણે છે એ જાણે છે કે આત્મા રોકે નહીં કોઈ દિવસ. આત્મા કોઈ દિવસ રોકતો નથી. એ પ્રમોટ પણ નથી કરતો. એ સત્કર્મ કરવા માટે તમને પ્રેરિત પણ નથી કરતો અને દુષ્કર્મ કરવામાંથી તમને રોકતો પણ નથી. આત્મા તો માત્ર પ્રકાશ સ્વરૂપ છે. જે તમે સત્કર્મ કે દુષ્કર્મ કરો એને એ પ્રકાશિત કરે છે. બસ એટલું જ કામ આત્માનું છે. એ રોકે નહીં. એટલે આત્મા બોલે નહીં કે તું ખોટું કર્મ ના કરીશ, એવું ના કે. દુર્યોધનને એવું નહોતું કહ્યું. એટલે એને કહ્યું કે મને ખબર નથી પડતી કે આ કોણ છે. બરાબર. હવે અવિરોધી તયા કર્મ, એટલે કર્મ અને અવિદ્યા એ બે વચ્ચે વિરોધ નથી. અને વિરોધ હોય એ જ દુશ્મન શત્રુ બને અને એકબીજાનો નાશ કરવા માટે સક્ષમ બને, એકબીજાનો નાશ કરવા માટે પ્રવૃત્ત થાય. ક્યારે?
જ્યારે એ વિરોધી હોય ત્યારે. પણ કર્મ તો અજ્ઞાનનું સંતાન છે, એટલે કર્મ અવિદ્યાને નાશ કરી શકે નહીં. કર્મ અવિદ્યાને પુષ્ટ કરે, એ આપણી બુદ્ધિમાં સ્પષ્ટ થવું જોઈએ કે કર્મ તો અવિદ્યાને પુષ્ટ કરે. એટલે આપણે કઈ ના કરીને બેસી રહેવું સારું, પણ કોઈક અયોગ્ય કર્મ જે ભોગને પ્રમોટ કરતું હોય, ભોગને સંવર્ધન કરતું હોય, એ કર્મ કરવા કરતા 100 વાર વિચાર કરવો, એ કરવું ના જોઈએ. બરાબર. એટલે અવિરોધી હોવાને કારણે કર્મ એ અવિદ્યાને વિનિવર્ત કરતું નથી. ન વિનિવર્તયેત, એ બેને વિરોધ નથી. એટલે કે અવિદ્યા અને કર્મ બેને વિરોધ ના હોવાને કારણે કર્મ કરવાથી, એનો અર્થ શું થયો? અને હા, હવે અવિદ્યા શું છે? અહમ દેહ એ અવિદ્યા છે. હું દેહ છું એ અવિદ્યા છે. હું કરતા ભોગતા છું. હું કોઈક ઉપાધિવાન છું. ઉપાધિ આપે ને છે ને આપણે, હું કોઈ ઉપાધિવાન છું. એવી જે આપણી બુદ્ધિ છે, એ જ ખરેખર તો કેવી છે? તો કે છે એ જ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન એટલે શું? તો એ છે કે મને મારા સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી. મારું સ્વ સ્વરૂપ કેવું છે? હું તો, શાસ્ત્ર મને કહે છે કે તત્વમસી, તત્ પૂર્ણ બ્રહ્મ ત્વમસી. એ પૂર્ણ બ્રહ્મ તું જ છે. પણ મને તો મારામાં વિવિધ ક્ષેત્રમાં અપૂર્ણતા દેખાય છે. એટલે કે મને મારા શરીરના દેખાવથી સંતોષ નથી, એટલે એને હું મઠારવા પ્રયત્ન કર્યા કરું છું. મને મારા ચામડીના રંગથી સંતોષ નથી, મને મારા વાળના રંગથી સંતોષ નથી, મને મારી જે દેખાવ ભગવાને આપેલો છે એનાથી સંતોષ નથી. એટલે એને માટે કોસ્મેટિક્સ યુઝ કરું, એના માટે કોસ્મેટિક થેરપી હોય એ પણ એનો ઉપયોગ કરું હવે તો. અને આ બધાનો ઉપયોગ કરી અને હું શરીરથી જાણે કે પૂર્ણ થવા પ્રયત્ન કરું. પણ વિશ્વ સુંદરી હોય ને, એ પણ પોતાના રૂપથી સંતુષ્ટ ના હોય. અને બીજું એક કે સંતુષ્ટ ત્યાં થવાનું કારણ નથી, કારણ કે એ તો વિકારવાન છે. પ્રત્યેક ક્ષણે આપણી જે યુવાની છે જઈ રહી છે. એવું નથી કે આપણે 25 વર્ષના હતા અને હવે 35 ના થયા એટલે યુવાની જતી રહી 10 વર્ષમાં. એવું નથી. દરરોજ આપણી જે શારીરિક દેખાવ છે એ વિકારવાન છે, એમાં વિકાર ઉત્પન્ન થયા જ કરે છે. એટલે એક જગ્યાએ તમે સાંધો કર્યો તો બીજી જગ્યાએ ફાટવાનું છે. એક સાધતા 13 તૂટે કહેવત છે. તો એવું આપણે આપણા જે દેખાવ છે, સ્થૂળ દેહ છે, એની અપૂર્ણતા આપણને ખૂબ સાલે છે. અને એટલે એને ઢાંકવા માટેના બધી જ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ આપણે, વસ્ત્રોથી, આભૂષણોથી, કોસ્મેટિક્સથી, બીજી દવાઓથી, યોગથી, કસરતથી, મસાજથી, આ બધાથી આપણે આપણા શરીરને સુદ્રઢ રાખવા માટે આપણને સંતોષ થાય એવું રાખવા પ્રયત્ન કરીએ. પણ ખરેખર એવું રહેતું નથી, કારણ કે એ તો દરરોજ વિકાર પામતું છે, ચાલુ છે. એટલે એ ત્યાં તમને પૂર્ણ સંતોષ થાય એવું થવાનું નથી. મન અને બુદ્ધિના ક્ષેત્રે પણ એવું છે કે આપણે મનને યોગ્ય કરાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ. જેવી રીતે આપણે બધા સાધકો, આપણે બધા જ નક્કી કરીએ કે ભાઈ મનોબળ વધવું જોઈએ, મન ઉપર મારું નિયંત્રણ હોવું જોઈએ. પણ એવું નિયંત્રિત મન મારું થતું નથી. એટલે કે થોડાક દિવસ હું એને લગામ પકડી રાખું અને કોઈક દિવસ છટકી જાય.
થોડા દિવસ પકડી રાખું, કોક દિવસ છટકી જાય. એટલે એ મનને પણ મારી જે ઈચ્છા છે, મારી આશા મુજબ, આકાંક્ષા મુજબ હું એને ઢાળી શકતી નથી. બહુ જ બુદ્ધિશાળી હોવાનું તો કોને ના ગમે? દરેક જગ્યાએ મારું જ નામ થાય, બધાને ગમે. પણ છતાંય એ બુદ્ધિ એને પણ આપણે આપણી અપેક્ષા મુજબ એ બુદ્ધિને આપણે સંવર્ધિત કરી શકતા નથી, તેજસ્વી કરી શકતા નથી. એટલે દરેકે દરેક જગ્યાએ આપણે કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે, દરેક જગ્યાએ. એટલે નિયમ બનાવ્યો, વેદાંત શાસ્ત્રએ નિયમ બનાવ્યો કે દેહાદી સંઘાત કદી પૂર્ણતાને પામી શકે જ નહીં, કારણ કે તમે એ રોજ રોજ વિકાર પામે છે અને તમારી અપેક્ષા કાયમ જે છે એના કરતા વિશેષ જ હોય છે. એટલે જે વિશ્વ સુંદરી હોય ને, એને એટલો અહંકાર હોય કે એને એમ થાય કે મારા આ રૂપમાં જરાય ખામી ના થવી જોઈએ. પણ એવું થઈ જાય, એવું ના થાય એવું થોડું છે. એને પણ ચશ્મા આવે કે ના આવે? આવે. અને આ ચશ્મા આવે એટલે રૂપ બધું દેખાવ એમાં કંઈક વાંધા આવી જાય. તો આ પ્રમાણે દેખાદી સંઘાત કદી પૂર્ણ હોઈ શકે નહીં, પૂર્ણ રહી શકે નહીં, પૂર્ણ સંતોષ એ આપી શકે જ નહીં. અને એટલે કે ત્યાં કામ કરવું નકામું છે, ત્યાં કામ કરવું નકામું છે, ત્યાં પ્રયત્નો કરવા એ બહુ મદદગાર નથી. અને બીજું, આત્મા અપૂર્ણ છે જ નહીં, એ તો પૂર્ણ જ છે. તો આત્માને માટે કામ નથી કરવાનું, શરીર માટે કામ કરવું નકામું છે. તો પછી કામ એટલે કે આ જે કર્મ છે એ કોના માટે કરવાના? કર્મથી અવિદ્યાનો નાશ થાય નહીં. એટલે અવિદ્યા એટલે હું જે છું એનો જ મને સ્વીકાર થવો જોઈએ. એટલે કે કર્મ જો ના કરી શકે તો પછી આ આખું જે અધ્યાત્મ શાસ્ત્ર છે એ જ નકામું ને. કારણ કે કર્મ અને અવિદ્યા એનો વિરોધ નથી. કર્મ અવિદ્યાને નાશ ના કરી શકે. આપણે કર્મથી ટેવાયેલા છીએ, કારણ કે આપણને કહે છે કે કર્યા વગર કઈ મળતું નથી, એટલે કરવું પડે. તો કરવું પડે એ આ વેદાંતના ક્ષેત્રમાં ચાલે એવું વાક્ય નથી. વેદાંતમાં એ નથી. કઈ કરવાનું જ નથી, માત્ર જાણવાનું છે કે હું તો પૂર્ણ જ છું. એ અંધ માણસ હોય કે બધિર હોય કે પેલા દાજી જવાથી મોં વિકૃત થઈ ગયું હોય, ગમે તે માણસ હોય, એ પોતે પોતાની જાતે એને દ્રઢ નિશ્ચય કરવો પડે કે હું તો પૂર્ણ આત્મા જ છું, હું દેહ નથી. બરાબર? એટલે અવિદ્યા એટલે હું જે છું એનો અસ્વીકાર, હું દેહાદી સંઘાત જે છે એનો અસ્વીકાર. અને એટલે એને સ્વીકૃત બનાવવા માટે હું કર્મ કરું, એ સ્વીકૃત બની શકે એમ છે નહીં, અને આત્મા અપૂર્ણ છે નહીં. આમ કર્મ અને અવિદ્યા વચ્ચે વિરોધ ના હોવાને કારણે કર્મ કદી અવિદ્યાને નો નાશ કરી શકે નહીં. અવિદ્યાનો નાશ ના થાય ત્યાં સુધી મુક્તિ નથી. બરાબર? અવિદ્યાનો નાશ ના થાય ત્યાં સુધી મુક્તિ નથી. અવિદ્યાનો નાશ કર્મ ના કરી શકે. એટલે કે જપ, તપ, તીર્થાટન, દાન, પુણ્ય, પૂજા વગેરે ઈષ્ટાપૂર્ત કર્મ, ઈષ્ટ કર્મ, ભગવાનને અનુલક્ષીને કરેલા કર્મ અને સમાજના વિકાસ માટે કરેલા કર્મ, કોઈ પણ કર્મ એટલે કે કર્મયોગ, સમગ્ર કર્મયોગ અને સમગ્ર ભક્તિ યોગ,
કારણ કે આ ભક્તિ પણ અંતે તો શું છે? કર્મ છે. એ કાયિક હોય, વાચિક હોય કે માનસિક હોય. પછી એ ઈશ્વરને અનુલક્ષીને હોય કે સમાજના ઉદ્ધારને અનુલક્ષીને હોય. કોઈ પણ કર્મ, એ કર્મ છે એ મારી અપૂર્ણતાની જે લાગણી છે એને મદદ કરી શકે નહીં. એટલે અવિદ્યા, કર્મ અને કર્મ છે. તો વિદ્યા અવિદ્યામ નિહંતિ એવ. હવે તો પછી ઉપાય શું? ઉપાય તો બતાવવો પડે શાસ્ત્રએ. અને એટલે કે છે કે વિદ્યા, વિદ્યા એટલે જ્ઞાન, યથાર્થ જ્ઞાન. વિદ્યા એટલે યથાર્થ જ્ઞાન અને અવિદ્યા એટલે અયથાર્થ જ્ઞાન. મને અયથાર્થ જ્ઞાન છે, કારણ કે હું કોણ છું એની મને નથી ખબર એવું નથી. પણ મારી જે દ્રષ્ટિ છે એમાં દેહાદી સંઘાતનું જ મહત્વ છે. એના ઉપર જ મારી દ્રષ્ટિ સ્થિર થઈ ગયેલી છે અને એને જ અવિદ્યા કહે છે. એટલે મારું જે સ્વરૂપ છે, પારમાર્થિક રૂપે મારું જે સ્વરૂપ છે એને હું જાણતો નથી. અને એટલે આ જો કર્મથી ના થાય તો શેનાથી થાય? કે છે કે યથાર્થ જ્ઞાનથી થાય. એટલે યથાર્થ જ્ઞાન શું છે? શાસ્ત્ર કે છે તત્વમસી, તે બ્રહ્મ તું છે, તે પૂર્ણ બ્રહ્મ, તે અસંગ બ્રહ્મ, તે અવિકારી બ્રહ્મ તું જ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ તું જ છે. તો એ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે મારું, એ જ ખરેખર મારું યથાર્થ અસ્તિત્વ છે, યથાર્થ જ્ઞાન છે. અને એવું જો મને જાણવા મળે, એટલે કે એવું જો મારો નિશ્ચય થાય, જાણવાની એવો મારો જો નિશ્ચય થાય, તો નિહંતિ એવ. ની ઉપસર્ગ હંમેશા શું કહેવાય એને, નિશ્ચય માટે વપરાય છે. ની ઉપસર્ગ હંમેશા નિશ્ચય માટે વપરાય છે. એટલે એમાં કોઈ સંશય જ નથી. એ હણી નાખશે, એમાં કોઈ સંશય નથી. નિહંતિ. અને પછી કે છે એવ. એવ, એવકાર જે છે એ અવધારણા માટે છે. એટલે કે એવ એ શેના માટે છે? તો કે છે એક જ કરે. એ એક જ એવું છે. અવિદ્યા વિદ્યા દ્વારા જ નાશ પામે, અથવા વિદ્યા અવિદ્યાનો નાશ કરે જ. એવ એટલે જ, નાશ કરે જ. અને નાશ કરે જ, એમાં કોઈ સંશય નથી. એટલે નિહંતિ એવ. તો અવધારણા માટે અહીંયા બે શબ્દ વાપર્યા છે, ની અને એવ. બરાબર? ની અને એવ એ બંને શબ્દો શેના માટે વાપર્યા છે? એમ્ફેસિસ માટે, એને દ્રઢતાપૂર્વક કહેવા માટે, નિશ્ચયપૂર્વક કહેવા માટે એ બે શબ્દો વાપરેલા છે. એટલે વિદ્યા અવિદ્યામ નિહંતિ એવ. અને પછી ઉદાહરણ આપ્યું છે, તેજસ તિમિર સંગવત. તેજ છે, પ્રકાશ છે, એ તિમિર. અને તિમિરનું એકાદ કિરણ, એકાદ પેલું નથી. સંઘ એટલે ગાઢ. સમૂહ હોય એ કેવો હોય? બહુ હોય. એટલે કે ગાઢ. ગાઢ અંધકારને પણ ભેદી નાખવા માટે સૂર્યનું એક કિરણ, તેજનું એક કિરણ પૂરતું છે. અને આપણે જોયું છે શાસ્ત્રમાં ઉદાહરણ આપેલું હોય છે કે ગુફામાં 1000, 10,000 કરોડ વર્ષ જૂનું અંધારું હોય તો પણ તમે ત્યાં જઈ અને ટોર્ચ ચાલુ કરો કે દીવો કરો એટલે અંધારું જતું રહે. તો અંધારાને જતા વાર ના લાગે, અજ્ઞાનને જતા વાર ના લાગે, સ્વરૂપ અજ્ઞાનને જતા વાર ના લાગે. એટલે એને ઇંગ્લિશમાં એમ કહેવાય છે
કે આ તો માત્ર કોગ્નિટિવ ચેન્જ છે, માત્ર જાણવાનું છે. એટલે અત્યાર સુધી જે નિશ્ચય થઈ ગયેલો કે હું તો આ શરીર છું, આ મારું મન જ એવું છે, મારી બુદ્ધિ ટાઈમે ચાલતી જ નથી, એવા બધા જે આપણા સંસ્કાર છે, એ સંસ્કાર એને દૂર કરવા માટે શું કરવાનું? એ કે છે અહમ બ્રહ્મ એવ, હું તો બ્રહ્મ જ છું, હું પૂર્ણ બ્રહ્મ જ છું, એવો તમારે માત્ર નિશ્ચય કરવાનો છે. અને આ નિશ્ચય કરવાથી મુક્તિ છે જ, બરાબર. કારણ કે બંધનનું કારણ શું છે? અવિદ્યા. શેની અવિદ્યા? સ્વરૂપ અવિદ્યા. બંધનનું કારણ છે સ્વરૂપ અવિદ્યા. અને એટલે મુક્તિ શેનાથી બને? વિદ્યાથી. શેના માટેની વિદ્યા? બીજી બધી પીએચડી હોય 25, એનાથી મુક્તિ ના મળે. મુક્તિ શેનાથી મળે? સ્વરૂપ જ્ઞાનથી મુક્તિ મળે. સ્વરૂપ જ્ઞાન કેવું હોવું જોઈએ? સંશય વગરનું. અને દ્રઢ નિશ્ચય કરવો પડે. એમાં બીજું કંઈ કરવાનું નથી, દ્રઢ નિશ્ચય કરવાનો છે કે હું તો એ પૂર્ણ ચેતન સ્વરૂપ આત્મા જ છું અને દેહાદી બને મળેલું સાધન છે. બસ એ પ્રયત્ન કરવાનો. તો આ જે શ્લોક છે એમાં કર્મની જે મર્યાદા છે, એટલે કે આપણે જાણવું હોય કે આ બીજા રૂમમાં શું છે. બીજા રૂમને આપણે બંધ કર્યો છે, તાળું મારી દીધેલું છે, એમાં શું છે જાણવું હોય તો 25 માળા કરવાથી ના ખબર પડે, શીર્ષાસન કરવાથી ના ખબર પડે, અંબાજી દર્શન કર્યાવાથી ના ખબર પડે, પગપાળા અંબાજી જવાથી ના ખબર પડે. એટલે એ રૂમમાં શું છે એ જાણવું હોય તો એ રૂમનું તાળું ખોલવું પડે. એક જ ઉપાય છે. એટલે બીજા કોઈ પણ કર્મમાં અટવાયા વગર. તો પછી અમારે કર્મ છોડી દેવાના? ના, છોડી નહીં દેવાના. પણ જ્યારે જ્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ ત્યારે માત્ર એટલું જ માંગવાનું કે મને મારા સ્વરૂપનું જ્ઞાન થાય, ભાન થાય, બસ. લૌકિક લાભ પણ જોઈએ અને અલૌકિક જ્ઞાન પણ જોઈએ, બે સાથે ના બને. લૌકિક લાભ જતા કરવા જ પડે. એટલે દીકરાને, દીકરાની વહુને કે પૌત્રને એમના નસીબ ઉપર છોડી દેવાના હોય. કારણ કે નસીબથી વધારે કંઈ મળતું નથી, પ્રારબ્ધથી વધારે કોઈને કોઈ શું મળતું નથી. તમે ગમે તેટલી પ્રાર્થના કરો, ઈચ્છા કરો કે પ્રયત્ન કરો, જેના પ્રારબ્ધમાં છે એને તે મળી જ જાય છે. એ જો દ્રઢ નિશ્ચય હોય આપણો, તો પછી એના વિશે આપણે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, કોઈ કર્મ કરવાની જરૂર નથી, કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. પ્રાર્થના ભગવાનને શું કરવાની? મને મારા સ્વરૂપના દર્શન થાય, બસ. બીજું કંઈ મારે જોઈતું નથી. એટલે ત્યાં કોઈ કર્મ જે છે એ કર્મ કામ લાગતા નથી. તો કર્મ નકામા પણ નથી, કારણ કે એ આપણા બુદ્ધિને દ્રઢ કરવા માટે જરૂરી છે. એકાગ્રતા, ચિત્ત શુદ્ધિ માટે જરૂરી છે. અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. પણ એક વખત અધિકારી બની ગયા પછી કર્મની જરૂર નથી, માત્ર શ્રવણ, મનન, નિધિધ્યાસન કરી અને અભ્યાસ કરવાની જરૂર છે. હવે આ જે મારી સમજ હતી મારા માટેની, એ કેવી રીતે દૂર કરું? તો એના પછીનો શ્લોક જેની આપણે વાત કરી હતી, અવિદ્યા.
અવિદ્યા એટલે શું છે? તો હું મને મર્યાદિત માનું છું, એ અવિદ્યા છે. બરાબર? હું મને પરિચ્છિન્ન માનું છું, એ અવિદ્યા છે. અને અપરિચ્છિન્ન મારું સ્વરૂપ છે. અપરિચ્છિન્ન મારું સ્વરૂપ છે. લિમિટેડ હું છું અને અનલિમિટેડ પરમાત્મા છે. મારી દ્રષ્ટિ મારા લિમિટેશન્સ ઉપર સ્થિર થઈ ગયેલી છે, જે મને બહુ જ શું કહેવાય એને, બહુ વ્યગ્ર બનાવે છે. સંતોષથી રહેવા નથી દેતું. આપણી કોઈ પણ પરિચ્છિન્નતા હોય, લિમિટેશન હોય, કોઈ પણ લિમિટેશન આપણને શાંતિથી બેસવા દેતું નથી. ત્યારે મનને ઉદ્દેશીને કહેવાનું છે કે તું શાંતિથી બેસ, તું તો પૂર્ણ જ છે. ખાલી મનને સંબોધવાનું છે કે તું શાંતિથી બેસ, તારે કંઈ કરવાની જરૂર નથી. હું જેવું છું એવું બરાબર છું, હું જેવો છું એવો સારો છું, હું જેવો છું એવું પૂર્ણ છું. તો અહંકાર ના આવી જાય? અહંકાર ના આવી જાય? વ્યવહારિક રીતે અહંકાર કદાચ દેખાય ભાઈ, પણ પારમાર્થિક જ્ઞાન માટે વ્યવહારને આપણે એને શું કહેવાય એને, એનો યુ હેવ ટુ પુટ ઇટ ઓન સ્ટેક, કે ભાઈ એના માટે તમારે થોડું જવા દેવું પડે. બરાબર? એટલે હવે પછીનો શ્લોક જોઈએ. પરિચ્છિન્ન ઇવા જ્ઞાનાત તન્નાશે સતિ કેવલઃ સ્વયં પ્રકાશતે હ્યાત્મા મેઘાપાયેન્શુમાનિવ. પરિચ્છિન્ન ઇવ, ઇવ શબ્દ અહીંયા અગત્યનો છે. જાણે કે હું પરિચ્છિન્ન છું, જાણે કે હું ઉપાધિથી મર્યાદિત છું, જાણે કે હું મારા શરીરના રંગથી મર્યાદિત છું, જાણે કે હું મારા શરીરના દેખાવથી મર્યાદિત છું, જાણે કે હું અનેક ઉપાધિઓથી સંકળાયેલો છું. એટલે મારે તો કેટલા બધા રોલ ભજવવાના જગતમાં. એ બધા રોલ ભજવતા ભજવતા હું એ રોલ જ બની જઉં છું, ઉપાધિ જ બની જઉં છું. એ ઉપાધિ એ તો દેશથી મર્યાદિત છે, કારણ કે તમારે અહીંયા રહેવું હોય, અહીંયા તો સ્વાધ્યાય કરવા મળે છે, અને દીકરા પાસે રહેવું હોય, એ અમેરિકા છે, ત્યાં સ્વાધ્યાય નથી મળતો. બેમાંથી એક કરવું પડે, કારણ કે દેશથી તમે મર્યાદિત છો. એટલે અહીં હો ત્યારે ત્યાં નથી, ને ત્યાં હો ત્યારે અહીં નથી. તો એ જે વહેંચાયેલું રહેવું હોય ને, એ તો અતિ વિકટ છે. તમે જ્યાં વહેંચાયેલું હોય તમારું મન, એ તો અતિ વિકટ પરિસ્થિતિ છે. જેમ કે બહુ તાજેતરમાં જ કોઈ આપણું સ્વજન પરદેશ ગયું અને બહુ યાદ આવે, કારણ કે આપણે વહેંચાયેલા છીએ. મન ત્યાં છે, શરીર અહીં છે, શરીરની મર્યાદા છે. એટલે ગમે તેટલી ઈચ્છા હોય, હવે તો જવાનો ઘણો સુધરી ગયો કે તમને દરરોજ વિડીયો કોલ કરવા મળે. પણ એક જમાનો હતો કે જ્યારે અહીંયાથી કાગળ લખીએ તો 15 દિવસે પહોંચે, ત્યાંથી જવાબ આવે તો બીજા 15 દિવસ થાય. તો ત્યારે વહેંચાયેલું જે વ્યક્તિ હોય ને, એ કદી સુખી ના થઈ શકે. વ્યવહારિક રીતે ઘણી બધી વાર આપણે ચર્ચા થઈ છે કે પેલી દીકરીને પરણાવીએ, પછી એનો છેડો પકડી જ રાખીએ, તો એ કદી ત્યાં સેટલ ના થઈ શકે.
એટલે એક વખત એક નિશ્ચય કરી અને તમે કોઈકને એને કોઈક બીજા ઘરમાં મોકલવા માટે તૈયાર થઈ ગયા, એને માટે યોગ્ય વિચારીને પછી એને છોડી દેવાનું હોય. રોજ રોજ તમે એને ફોન કરો, રોજ એને પૂછો કે શું કરે છે, કેમ ચાલે છે, આમ છે તેમ છે, શું ખાધું શું નથી ખાધું, એ કદી ત્યાં સેટલ ના થાય. વહેંચાયેલું મન કદી સુખી ના હોય. એટલે જ શાસ્ત્ર કે વૈરાગ્ય, બધા દોરડાઓ છોડી દો. પેલું હોડી છે એને પેલા દોરડાથી બાંધી દીધેલી હોય તો એ આગળ ના જાય, પણ એનું પેલું દોરડા ખીલાથી છોડી દઈએ એને, પછી એ એની આગળ પ્રગતિ કરે. એટલે પરિચ્છિન્ન, દેશથી પરિચ્છિન્ન છીએ આપણે, કાળથી પરિચ્છિન્ન છીએ. એટલા જ માટે અમુક મારો જન્મદિવસ અને અમુક સમય 70 વર્ષ 75 વર્ષ થશે, 80 વર્ષ થશે એટલે મારે મૃત્યુ પામવાનું છે એવી ખબર હોય તો કાળથી પણ હું અપરિચ્છિન્ન છું. અને વસ્તુ એટલે કે હું સ્ત્રી છું પણ પુરુષ હોઉં તો સારું, થોડીક વધારે છૂટ હોય. હું બાળક હોઉં તો સારું, તો બહુ સ્વતંત્રતા હોય. એવી જે આપણી લાગણીઓ છે એને પણ એના ઉપર પણ કંટ્રોલ કરવો પડે. એટલે કે દેશ કાળ વસ્તુથી આપણે હંમેશા પરિચ્છિન્ન જ છીએ. જો દ્રષ્ટિ આ શરીર મન બુદ્ધિ ઉપર હોય તો આપણે પરિચ્છિન્ન છીએ. અને અપરિચ્છિન્ન એ સ્વરૂપ છે. પરમાત્મા અપરિચ્છિન્ન છે. ઈશ્વર સર્વવ્યાપી છે, નિત્ય છે, એટલે સર્વકાળે છે. અને ઈશ્વર એ માત્ર ઈશ્વર છે, એ પૂર્ણ છે, પોતાના સ્વરૂપમાં એ પૂર્ણ છે. એટલે કે અપૂર્ણતા પણ ત્યાં નથી. એટલા માટે હમણાં આપણે કહીએ ને સચેતાનંદ, સુખ સ્વરૂપ. હવે હમણાં જ મેં કહ્યું કે આપણે અમુક જો વહેંચાયેલા હોઈએ તો દુઃખી જોઈએ, તો આપણે સુખ સ્વરૂપ છીએ. હું પૂર્ણ છું, હું પરમાત્મા છું. એ જે જ્ઞાન છે એ પૂર્ણતાની અનુભૂતિ કરાવે છે, અને પૂર્ણતાની અનુભૂતિ હંમેશા સુખ સ્વરૂપ જ હોય. એટલે દેશ કાળ વસ્તુથી જે મર્યાદિત છે એને પરિચ્છિન્ન કહેવાય છે. પણ પરિચ્છિન્ન હું નથી. પરિચ્છિન્ન ઈવ, જાણે કે હું પરિચ્છિન્ન જેવો છું. જો દેહાદી સંઘાત ઉપર દ્રષ્ટિ હોય તો પરિચ્છિન્ન છીએ, પણ એ તો હું છું નહીં. અવિદ્યાનો તો મેં નકારી દીધી ને, અવિદ્યાનો તો નિષેધ કરી દીધો વિદ્યાથી. તો હવે હું જે મને કેવું માનું, જાણે કે અપરિચ્છિન્ન મર્યાદિત જેવો માનું તો દુઃખ છે. પણ જ્ઞાનાત, પણ જાણીને, જ્ઞાન વડે, તન્નાશે, તત પરિચ્છિન્નતા નાશે, એ પરિચ્છિન્નતાના નાશથી કેવલ સતી, માત્ર એ જ પરમાત્મા રહે છે. દેહાદી સંઘાતનો નિષેધ કરી દઈએ. જે પરિચ્છિન્ન જણાતું હોય એ પરિચ્છિન્ન તો હું છું નહીં, હું હોઈ ના શકું, કારણ કે હું તો પરમાત્મા છું. એ જો દ્રષ્ટિ ભેદ થઈ જાય, દ્રષ્ટિમાં ફેર થઈ જાય, તો પછી ત્યાં તો માત્ર ઈશ્વર જ છે, કેવલ પરમાત્મા જ છે. અને આ પરમાત્મા કેવા છે? તો એ કે છે કે સ્વયં પ્રકાશ તે હિ આત્મા. આ જે આત્મા છે એ કેવા છે? તો કે છે કે સ્વયં પ્રકાશ છે. એટલે કે એને મારે જાણવા માટે કંઈક દીવા કરવો પડે? ના, એને જાણવા માટે દીવો કરવો પડે નહીં. એટલે એક દીવાને બીજા દીવાની અપેક્ષા હોતી નથી. દીવોને શોધવા માટે દીવો ના જોઈએ. તો આપણે સ્વરૂપ રૂપી જે દીવો છે, જે પ્રકાશવાન છે, એને કરવા માટે
બીજા દીવાની જરૂર નથી. બરાબર, એટલે આત્મા સ્વયં પ્રકાશતેહી, એ સ્વયં પ્રકાશ આત્મા છે, એને જોવા માટે બીજા દીવાની જરૂર નથી, બીજા કોઈ આત્માને બોલાવવાની જરૂર નથી. કેવી રીતે? તો એ કે છે મેઘા પાયે અંશુમાન ઇવ. અંશુમાન એટલે સૂર્ય, અને સૂર્યને જોવા માટે, એટલે કે ધારો કે સૂર્ય મેઘથી વાદળાઓથી ઢંકાઈ ગયો હોય તો પણ સૂર્ય કદી અજાણ રહેતો નથી. ખરેખર તો સૂર્યના કારણે આપણને વાદળ દેખાય છે. અંધારી રાત્રે ગમે તેટલા વાદળ હોય તો દેખાય નહીં, પણ પાછળ સૂર્ય છે અને વાદળાઓ ઉપર ઢંકાઈ આવી ગયા છે, તો જે સૂર્યનો પ્રકાશ છે એ તો પ્રકાશિત છે જ. વચ્ચે વાદળ આવી ગયા હોય તો વાદળ આવી ગયા હોય તો પણ સૂર્યના અસ્તિત્વથી આપણે અજાણ રહેતા નથી, કારણ કે વાદળના દ્રશ્યમાન થવા માટે કારણભૂત જ સૂર્ય છે, સૂર્યના કિરણો છે. એમ આ મારું જે મન હોય એ વિચલિત હોય તો પણ એના વડે કંઈ મારા સ્વરૂપને સ્વરૂપ અદ્રશ્ય ના થઈ જાય. ખરેખર તો વિચલિત મનને જોનાર કોણ છે? એ તો હું જ છું. મારું મન વિચલિત છે એવું તમને ખબર કેવી રીતે પડે છે? એ અંદર જે સૂર્ય પેલો છે પ્રકાશમાન, એ સૂર્ય પ્રકાશમાન છે એના કારણે આપણને આ મારું મન વિચલિત છે કે મારી બુદ્ધિ અત્યારે કામ નથી કરતી એવું તમને જે ખબર પડે છે એ એના કારણે છે. એટલે કેને શિતમ પ્રેષિતમ મનઃ, આ મન કોના દોરવાથી કાર્યરત થાય છે? મારે તો એને વિષયોમાં નથી જવા દેવું, પણ એ જાય છે. તો કોણ એને જવા માટેની પ્રેરણા કરે છે? કોણ એને જવા માટેનું બળ આપે છે? એ તો મારો ચૈતન્ય આત્મા જ છે. એટલે એ આત્મશક્તિથી જ હું મારા મનને જોઈ શકું છું, હું મારી બુદ્ધિને જોઈ શકું છું, હું આ સમગ્ર જગતને જોઈ શકું છું. એટલે મેઘ છે ને વાદળ, એ વાદળ અંધારાને માટે છે આમ તો, પણ અંધારું એટલે અહીંયા અવિદ્યા નથી, વાદળ બહુ બધા છે. અવિદ્યા એટલે એટલા માટે કે એના પણ આપણને એટેક્સ આવે છે ને, અવિદ્યાના એટેક આપણને આયા કરે છે. થોડી થોડી વારે મન કોઈક જગ્યાએ લઈ જવા તૈયાર થઈ જાય. કોઈક વખત બુદ્ધિ આપણને એમ કે એને તારું અપમાન કર્યું છે એટલે તું એનો વિરોધ કર. એ બધું કોણ કરાવનાર કોણ છે? કોના તેજથી મારી બધી જ વિવિધ અવસ્થાઓને હું જોઈ શકું છું. એ તેજ છે, એ જ સૂર્યના જેવું તેજ છે. એટલે બંને જગ્યાએ ઈવ એવા શબ્દ વાપરેલા છે. પરિચ્છિન્ન ઈવ, જાણે કે દેહાદિ સંઘાત છે એ શું છે? પરિચ્છિન્ન છે. અને તન્નાશે, એ પરિચ્છિન્નતાનો જો નાશ થાય તો પરિચ્છિન્નતાનો નાશ થઈ શકે? ના થઈ શકે. પરિચ્છિન્નતાનો નાશ ના થઈ શકે. હમણાં જ આપણે કહ્યું કે મારા દેહાદિ સંઘાતને હું પૂર્ણ બનાવી શકું જ નહીં. બરાબર, મારા દેહાદિ સંઘાતને પૂર્ણતાની કક્ષા, અંતિમ કક્ષા સુધી હું લઈ જ ના જઈ શકું, કારણ કે એ તો વિકારી છે. એ તો દેશ કાળ વસ્તુથી પરિચ્છિન્ન છે. એટલે મારી ગમે તેટલી ઈચ્છા હોય, ગમે તેટલા મારા પ્રયત્નો હોય, પણ દેહાદિ સંઘાતને પૂર્ણતામાં લાવી શકાય એમ નથી.
તો પછી એને કેવી છે મારે જાણવાની? પરિચ્છિન્ન ઈવ, જાણે કે એ પરિચ્છિન્ન છે. હા, દેહાદી સંગાત જાણે કે પરિચ્છિન્ન છે, તો સાચી વાત છે. અને એવી જ રીતે એ જે પરિચ્છિન્નતા છે એને જાણનાર કોણ છે? પરિચ્છિન્નતા જે છે એ કોના તેજમાં, કોના પ્રકાશમાં જાણી શકાય છે? આત્મા. તો પછી પરિચ્છિન્નતા મોટી કહેવાય, એટલે કે અગત્યની કહેવાય, કે જે જ્ઞાન આપનાર સાધન છે, દીવો છે, એ અગત્યનો કહેવાય? દીવાનો જ અગત્ય છે, કારણ કે એ દીવાના પ્રકાશમાં મને મારી પરિચ્છિન્નતાનું ભાન થાય છે. હવે પરિચ્છિન્નતાનું ભાન કરાવનાર જે છે એનું અગત્ય વધારે છે. એટલે પરિચ્છિન્નતાને નિવારી શકાય નહીં, પણ પરિચ્છિન્નતાને જણાવનાર જે છે એ એના કરતા અગત્યનો છે. અને એટલે ત્યાં જે સૂર્ય, અને પછી અહીંયા શું કર્યું? અંશુમાન ઈવ, જાણે કે સૂર્ય. હવે અહીંયા કોઈ પેલો બાળી નાખે એવો સૂર્ય નથી, પણ આત્મા જે સ્વયં પ્રકાશ છે, આત્મા જે ચેતન છે, એ ચેતનના મદદથી, ચેતનના પ્રકાશથી હું જાણું છું કે હું શરીર છું, હું ઉપાધિ છું, હું આ છું, હું તે છું, મારી આ ઉપાધિ છે, મારું આ કર્તવ્ય છે. એવું બધું જણાવનાર કોણ છે? આત્મા છે. અને એ આત્મા જે છે એ જ, એના ઉપર દ્રષ્ટિ કરો તો પછી આત્મા ક્યારેય અંધારો હોતો નથી. સૂર્ય ક્યારેય અંધારો હોતો નથી. બરાબર? આપણને થાય કે રાત પડી, સૂર્ય જતો રહ્યો. આપણે સૂર્યથી મોઢું ફેરવી લીધું છે, સૂર્ય જતો રહ્યો નથી. એમ આપણે ઊંઘી જઈએ ત્યારે આ આત્મા કંઈક આરામ કરવા બીજા જગ્યાએ જતો રહેતો નથી. આત્મા તો ત્યાં છે જ. અને કેવો છે? જ્ઞાન સ્વરૂપ. એટલે કે એ નિદ્રા અવસ્થાનું પણ આપણને જ્ઞાન કરાવનાર જે છે, એનો પણ જે સાક્ષી છે, એવો આત્મા છે. એટલે આત્મા ક્યાંય જતો રહે નહીં. વાદળા આવે એટલે સૂર્ય જતો રહ્યો એવું ના કહેવાય. હવે તમે જોજો કે સમગ્ર શાસ્ત્રમાં જે ઉદાહરણો આપેલા છે તે ઉદાહરણને જો આપણે સાચું માનીએ તો આપણને આપણી મૂર્ખતા ઉપર હસવું આવે. આપણે આપણી મૂર્ખતા ઉપર હસીએ. એટલે કે કોઈ બાળક આપણને કહે કે આજે સૂરજ દાદા આયા જ નથી, તો તમને બાળ બુદ્ધિમાં ખબર પડે કે હા, ના, એ તો બિચારું નાનું બાળક છે ને ખબર નથી કે આજે આ નથી, દેખાતા નથી એટલે. પણ મને ખબર છે કે આવેલા છે. એ તો આવે જ, વાદળના કારણે દેખાતા નથી. એટલે અજ્ઞાનનો પડદો છે, ત્યારે મને એના સીધા દર્શન થતા નથી, પણ અજ્ઞાનને પણ ઉજાડનાર તો એ જ છે. અને એ જ મારું સ્વરૂપ છે, જે નિત્ય છે, જે સર્વ કાળે છે, જે સર્વ જગ્યાએ સર્વવ્યાપી છે, જે માત્ર ચૈતન્ય તત્વ છે. એ જ છે, એ જ આત્મા છે, એ જ હું છું. એનું મને ભાન હોવું જોઈએ. આ જે અજ્ઞાન છે એ ઈવ છે, પરિચ્છિન્ન ઈવ. એટલે કે મારા દેહાદી સંગાત જાણે કે હું છું. અને જે જાણે કે હોય એ સત્ય ના હોય. પેલા રેતીમાં જળનું સરોવર દેખાય તો એ સત્ય નથી. મૃગ બુદ્ધિ છે, પશુ બુદ્ધિ, બાળ બુદ્ધિ હોય એને ત્યાં જળ દેખાય. મારી આ મનુષ્ય બુદ્ધિ છે એને ત્યાં જળ દેખાવું જોઈએ નહીં. એટલે દેખાય, જળ દેખાય જો, તો શું માનવાનું? કે હું હજુ પરિપક્વ બુદ્ધિ મારી થઈ નથી. એમ ઉપાધિમાં આપણે જો સંડોવાઈ જઈએ
તો શું માનવાનું કે આ ઉપાધિ એને હજુ હું છોડી શકી નથી. હું સ્ત્રી છું, હું માં છું, હું ગૃહિણી છું, એ જે ઉપાધિ છે એ ઉપાધિ એ મને હજુ પકડી રાખેલી છે. તો એ તો મિથ્યા છે, એ તો નાટકના રોલ જેવી છે. આ જન્મે તમને સ્ત્રીનો અવતાર મળ્યો છે, શરીર મળ્યું છે, અને આ ભારતમાં જન્મ મળ્યો છે. ગયા જન્મે તમે ક્યાં હતા, શું હતા, પુરુષ હતા, સ્ત્રી હતા, કોને ખબર? મનુષ્ય હતા, પશુ હતા, પક્ષી હતા, જળચર હતા, કઈ ખબર નથી. તો એ ઉપાધિ જેમ છૂટી ગઈ, અને જે છૂટી જાય એ સત્ય હોય? જે છૂટી જાય એ સત્ય હોય? ના હોય. તમે તમારા પિયરની ઉપાધિ છોડી દીધી, નામ સહિત બધું બદલી નાખ્યું, તો જે ઉપાધિ હતી જો એ સત્ય હોય તો એ છૂટે? સત્ય હોય તો ના છૂટે. એટલે એ સત્ય નથી, એનો વારંવાર આપણે આપણી જાતને રિમાઇન્ડ કરાવવાનું છે. આપણી જાત ઉપર એના જ પ્રહાર કર્યા કરવાના છે કે હું આ જે દેખાવ છું તે નથી, એ તો મિથ્યા છે. અને મિથ્યાને સાચું માનનાર તો મૂઢ હોય. મિથ્યાને સત્ય માનનાર કોણ હોય? મૂઢ હોય. તો હું મૂઢ છું? કોઈ મૂઢ કહી દે તો કેવું ખોટું લાગે. પણ આપણે જાતે ને જાતે એને સત્ય બનાવવાના જ બધા જ નુસ્ખા કરીએ તો એ વિચારશીલતા છે એમાં? કહેતા ના હોઈએ પણ આપણે મૂઢ જ છીએ. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે, સત્યાનૃત્યે મિથિની કૃત્ય અહમ ઇદમ મમ ઇદમ ઇતિ નૈસર્ગિકો અયમ લોક વ્યવહાર. આ લોક વ્યવહાર આવો જ છે. શું કેવો છે? સત્યાનૃતે મિથુની કૃત્ય. મિથુની એટલે ભેગા થઈ ગયા છે. સત્ય અને મિથ્યા એ બે ભેગા થઈ ગયા છે. સત્ય આત્મા છે અને મિથ્યા શરીર છે. એ બે ભેગા થઈ ગયા છે. અને એ બે ભેગા થઈ અને આપણે વ્યવહાર કેવો કરીએ છીએ? અહમ ઇદમ મમ ઇદમ, આ હું છું અને આ બધું મારું છે, એવો વ્યવહાર કરીએ છીએ. તો એ જે વ્યવહાર છે એ વ્યવહાર સાચો નથી. એ વ્યવહાર એ આપણો દ્રષ્ટિકોણ બની ગયો છે, અને દ્રષ્ટિકોણને તો સુધારવો જ પડે. આ આખી રમત, વેદાંતનો આખી સમજ માત્ર દ્રષ્ટિકોણ બદલવાની છે. એટલા માટે કહ્યું કે એમના માટે કંઈ કરવું પડે નહીં. હવે અહીંયા જે જ્ઞાન થયું, કારણ કે અહીંયા કહ્યું તમને કે શું કહ્યું? જ્ઞાનાત તન્નાશે, જ્ઞાનથી થાય. હવે જ્ઞાન શેનાથી થાય? જ્ઞાન માટે હંમેશા પ્રમાણ જોઈએ, સાધન જોઈએ, બરાબર? અને કયું સાધન છે? મન છે. કારણ કે આ રંગને ઓળખવાનું પ્રમાણ ચક્ષુરેન્દ્રિય છે, શબ્દને ઓળખવાનું પ્રમાણ શ્રોત્રેન્દ્રિય છે. એમ આ જે પ્રમાણનો ઉપયોગ કર્યો આપણે, એનાથી એક મનોવૃત્તિ ઉત્પન્ન થઈ. આ ઘટ જોયો અને ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ. ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન ના થાય તો જ્ઞાન ના થાય. એટલે કે વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. તો જેમ ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને ઘટનું જ્ઞાન થાય, એવી જ રીતે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ અને બ્રહ્મનું જ્ઞાન થાય. બરાબર? તો બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન કરવા માટે શું કરવું પડે? એકાગ્રતા પૂર્વક મનને સર્વ મિથ્યા વિષયોથી દૂર કરી અને
અહમ બ્રહ્મ એનો અભ્યાસ કરીએ, એની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ કોઈ પણ જ્ઞાન છે અનુભવજન્ય હોવું જોઈએ. ગુરુ કે તું આત્મા છું એટલે હું આત્મા છું, એ તો એમનું કહેલું રિપીટેશન કરું છું. મને હું બ્રહ્મ છું એવી અનુભૂતિ થવી જોઈએ, અને એટલે મારા બુદ્ધિમાં બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. અને આ બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો જ આ જ્ઞાન થાય. એટલે કે એ જે વૃત્તિ છે એ વૃત્તિ એની જરૂર છે. તો બે વસ્તુ થઈ, સ્વરૂપ જ્ઞાન થયું અહમ બ્રહ્મ, અને અહમ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન થઈ. તો બે તો કદી હોઈ ના શકે, કારણ કે બ્રહ્મ તો હું છું જ. હું જાણું કે ના જાણું, કહું કે ના કહું, પણ હું બ્રહ્મ છું. તો એ એક થયું. અને પછી હું બ્રહ્મ છું એવી વૃત્તિ ઉત્પન્ન થઈ. તો પૂર્વ પક્ષી કે છે કે ત્યાં તો બે થઈ ગયા. નિશ્ચયાત્મક બુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિ હે ને? ના ના, નિશ્ચયાત્મક બુદ્ધિ પછી આવે, પણ મનોવૃત્તિ આ ઘટ છે તો ઘટાકાર વૃત્તિ ના થાય તો ઘટનું જ્ઞાન ના થાય. આ ક્લિપ છે એવી ક્લિપાકાર વૃત્તિ ના થાય તો ક્લિપનું જ્ઞાન ના થાય. એના માટે ઉદાહરણ હું કાયમ આપું છું કે બજારમાં બેનપણી સામે મળી અને આપણે એને કેમ છે ના કહ્યું, એની સામે ના જોયું, કારણ કે આપણી ચક્ષુરેન્દ્રિય એને ધારો કે જોઈ હોય તો પણ મને એની નોંધ ના લીધી હોય, અને એટલે જો એ આકાર એટલે કે વંદના આકાર વૃત્તિ ઉત્પન્ન ના થઈ હોય તો એ વંદના બેનને દેખાય નહીં, આપણે એને જોઈ ના શકીએ. બરાબર? તો જ્ઞાન ઉત્પન્ન થવા માટે વૃત્તિ ઉત્પન્ન થવી જરૂરી છે. અને વૃત્તિ ઉત્પન્ન થાય તો જ્ઞાન તો હતું જ, અને જ્ઞાનાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, ત્યાં બે થઈ ગયા. એટલે ત્યાં શાસ્ત્ર સિદ્ધાંતી સમજાવે છે કે વૃત્તિ તો ક્ષણિક છે. જ્ઞાન કરાવી અને વૃત્તિ તો અદ્રશ્ય થઈ ગઈ, જતી રહી. બરાબર? આ ઘટાકાર વૃત્તિ થઈ એ જતી રહી, અને ક્લિપાકાર વૃત્તિ થઈ ગઈ. તો વૃત્તિ તો ક્ષણિક છે, એમ બ્રહ્માકાર વૃત્તિ પણ ક્ષણિક છે. એટલે એ અહમ બ્રહ્મ જ્ઞાન કરાવી અને પછી વૃત્તિ તો અદ્રશ્ય થઈ જાય, વૃત્તિ ત્યાં રિઝોલ્વ થઈ જાય, લય પામી જાય, અને એટલે રે કોણ? બ્રહ્મ. રે એક બ્રહ્મ. બરાબર? એટલે વૃત્તિ જરૂરી છે, પણ વૃત્તિ તો કાયમ ટકે જ નહીં. બહુ સીધો ઉદાહરણ છે કે આપણે રોજ રોજ અભ્યાસ કરવો પડે છે કે હું સ્ત્રી છું, હું સ્ત્રી છું, હું ભારતીય છું, હું ભારતીય છું, હું ભારતીય છું, એવો અભ્યાસ કરવો પડે છે? ના. હું સ્ત્રી છું એવી હું સાવ નાની હતી ત્યારથી મને ખબર પડી ગઈ, અને પછી હું સ્ત્રી છું એટલે કે આપણે સોહમ 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 એવો અભ્યાસ ના કરવો પડે. સોહમ એવું કહેવાનું એક વખત, અને પછી એ સહ બ્રહ્મ અહમ એ વૃત્તિ ઉત્પન્ન થઈ, પછી વૃત્તિ જતી રહી, એટલે તે હું છું એ જ્ઞાન ત્યાં બુદ્ધિમાં સ્થિર થઈ ગયું. એટલે આ બુદ્ધિજન્ય જ્ઞાન નથી, આ સ્વરૂપ જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન તો આવે અને જાય, પણ સ્વરૂપ જ્ઞાન કદી જાય નહીં. એટલે આ કેવું છે? તો એ કે છે કે વૃત્તિ જ્ઞાનમ એ આત્માને ઉજાડવા માટે જરૂરી નથી, વૃત્તિને આત્મા ઉજાડે છે. વૃત્તિ જ્ઞાનને ઉજાડવા આત્માની જરૂર નથી, પણ વૃત્તિ આત્મા દ્વારા પ્રકાશિત થાય છે. એટલે પ્રકાશિત કરનાર જે છે એ તો આત્મા છે, એ જ સ્વયં પ્રકાશ છે. અને વૃત્તિ એના પ્રકાશમાં ઉત્પન્ન થઈ અને વિલીન થઈ ગઈ, પણ જ્ઞાન છોડી ગઈ. જેને વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ એમ કહેવાય છે. તો બીજા બધામાં ફલ વ્યાપ્તિ જરૂરી છે. આ વૃત્તિ વ્યાપ્તિ થઈ અને પછી આ ઘડો છે એવી એક જે વૃત્તિ ઉત્પન્ન થઈ એ ફળ છે. પણ
આ હું બ્રહ્મ છું, એના માટે ફલ વ્યાપ્તિની જરૂર નથી. માત્ર વૃત્તિ વ્યાપ્તિ થાય, વૃત્તિ વિલીન થઈ જાય અને અહમ બ્રહ્મ એ જ્ઞાન છોડી જાય, બસ એનાથી આ જ્ઞાન રહે છે, કાયમ રહે છે. એટલે વારે વારે રોજ યાદ નથી કરવું પડતું અહમ બ્રહ્મ, અહમ બ્રહ્મ, અહમ બ્રહ્મ. અહમ બ્રહ્મ એવું ક્યારેય રોજ યાદ કરવું પડે? જ્યારે ભોગમાં ભૂલી જવાય ત્યારે, દેહાદી દૃષ્ટિ દ્રઢ થઈ જાય ત્યારે યાદ કરવું પડે કે અહમ બ્રહ્મ. પણ અહમ બ્રહ્મ જો સ્થિર થઈ ગયું તો પછી દેહાદી બુદ્ધિ આવતી જ નથી. દેહનું વિસ્મરણ થઈ જાય છે, જાણે કે દેહનું જાણે કે વિસ્મરણ થઈ જાય છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.